સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર। ભારતના કબજાવાળી જગ્યા ખાલી કરવા પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી। ભારતે કહ્યું, પોતાના નાગરિકો ઉપર બોમ્બમારો કરવાના બદલે પોતાના દેશની અર્થવ્યવસ્થા બચાવે પાકિસ્તાન। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે બેઠક। રશિયા યુક્રેન સંઘર્ષ વહેલી તકે ખતમ થવાની ટ્રમ્પે વ્યક્ત કરી આશા। ટ્રમ્પે કહ્યું, યુરોપિયન સંઘના સમર્થનથી રશિયા પાસેથી પોતાની જમીન પરત લઈ શકે છે યુક્રેન। તાઇવાનમાં વાવાઝોડું અને ભારે વરસાદના કારણે તારાજી। અત્યાર સુધી 14 લોકોના મોત તો હોંગકોંગમાં 700થી વધુ ફ્લાઇટ રદ। કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ। ચીનમાં પણ એલર્ટ। કોલકાતામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત। ભાજપે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારને ગણાવી જવાબદાર। કહ્યું, હવામાન વિભાગની આગાહીને સરકારે ન લીધી ગંભીરતાથી। મૃતકોના પરિવારને વળતર આપવાની પણ કરી માંગ। ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે બાવળા, સાણંદ અને કલોલ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ત્વરિત કાર્યવાહી કરવાના આપ્યા આદેશ। તો કલોલવાસીઓને વિકાસ પ્રકલ્પોની આપી ભેટ। જ્યોતેશ્વર તળાવ, એસટીપી પ્લાન્ટ અને રેન બસેરાનું કરાયું લોકાર્પણ। ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહે માણસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા કાર્યાલયનું કર્યું લોકાર્પણ। તો રાતે ગાંધીનગર ખાતે કેસરિયા ગરબા મહોત્સવમાં આપી હાજરી। રાજ્યમાં હજુ 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડમાં વરસ્યો 1.5થી 4.5 ઇંચ સુધી વરસાદ। તો રાજ્યમાં સિઝનનો 111%થી વધુ વરસાદ। નવલા નોરતાનો આજે ત્રીજો દિવસ। માં ચંદ્રઘંટાની આજે વિશેષ પૂજા અર્ચના। વડોદરામાં વિદેશી ડેલિગેટ્સે પણ માણી ગરબાની રમઝટ। તો અમદાવાદમાં કીર્તિદાન ગઢવીએ ખેલૈયાઓને કર્યા ઘેલા। અને એશિયા કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો। ટીમ ઇન્ડિયા જીતી તો ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત। રાત્રે 8 વાગે શરૂ થશે મેચ।